હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 5 અવિભાજ્ય સંખ્યાઓની આજે આપણે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 15 છે. આ લેક્ચરમાં આપણે આજે પેજ નંબર 120થી લઈ અને 122ની વાત કરવાના છીએ. તો આગળના લેક્ચરમાં આપણે જે એનું આગળનું લેક્ચર હતું એમાં આપણે અવિભાજ્ય અવયવીકરણના ઘણા બધા દાખલા શીખ્યા હતા. તો એ જ આપણે કોન્સેપ્ટ શીખી અને એના પણ બે લેક્ચર આગળ આપણે સહ અવિભાજ્ય સંખ્યા શીખ્યા હતા. તો બંને કોન્સેપ્ટને આજે આપણે મિક્સ કરવાનો છે કે આપણે જે અવિભાજ્ય અવયવીકરણની રીત દ્વારા અહીંયા કેવી રીતે આપણે બે સહ અવિભાજ્ય સંખ્યાને શોધી શકીએ છીએ કે આ સહ અવિભાજ્ય સંખ્યા છે કે નહીં. તો પહેલાં તો તમને કદાચ સહ અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા કદાચ ભૂલી ગયા હોય તો ફરીથી વ્યાખ્યા કહી દઉં છું કે એવી બે સંખ્યા કે જેમાં કોઈ પણ અહીંયા એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ ન હોય. તો ચલો આપણે અહીંયા હવે અવિભાજ્ય અવયવીકરણની રીતે કરીએ. તો આપણો ટોપિક જ એ છે. અહીંયા તો આપણે ટોપિકનું નામ જોઈ લઈએ કે બે સંખ્યાઓ સહ અવિભાજ્ય છે કે નહીં, કેમ તે તપાસવા માટે અહીંયા અવિભાજ્ય અવયવીકરણનો અહીંયા ઉપયોગ કરો. જેમ કે આપણને અહીંયા સંખ્યા આપેલી છે કે 56 અને 63. તો ચલો પહેલાં તો આપણે એનું અવિભાજ્ય અવયવીકરણ કરીએ અને જો એમાં કોઈ પણ સામાન્ય અવયવ હોય તો અહીંયા આપણે શું કહીશું કે સહ અવિભાજ્ય સંખ્યા નથી, અને જો કોઈ પણ સામાન્ય અવયવ ન હોય તો એ બંને શું છે? સહ અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા આપણે કરીએ તો પહેલી બે સંખ્યાઓ છે આપણે અહીંયા 56 અને બીજી સંખ્યા છે અહીંયા 63. તો 56માં શું આવશે? સિમ્પલી અહીંયા આપણે 7 8 56 થશે. તો 7 × 8 કરીએ. પછી આપણે અહીંયા 7 તો અવિભાજ્ય સંખ્યા છે, 8ના અવયવ પડશે 2 × 2 × 2 અહીંયા 3 વખત આવશે. તો સિમ્પલી 2 × 2 × 2. પછી આપણે 63ના અવયવ શું પડશે? તો પહેલાં આપણે ગુણાકારની રીતે લખીએ અહીંયા. તો 7 × 9 = 63 થાય. તો 7 અવિભાજ્ય સંખ્યા છે એમના એમ, અને 9ના અહીંયા ભાગ પડશે 3 × 3. તો અહીંયા જો આપણે 56નું પણ અવિભાજ્ય અવયવીકરણ કર્યું અને 63નું પણ અહીંયા આપણે અવિભાજ્ય અવયવીકરણ કર્યું. હવે આમાં શું કોઈ પણ અવયવ કોમન છે? તો કે હા, 56માં પણ અહીંયા 7 છે અને 63માં પણ અહીંયા 7 છે. તો આ બંને સંખ્યાઓ સહ અવિભાજ્ય સંખ્યા નથી. તો અહીંયા આપણે લખીશું ના. ઓકે, તમારી બુકમાં પણ અહીંયા એ જ આપેલું છે. 56નું અવિભાજ્ય અવયવીકરણ કર્યું છે, 63નું કર્યું છે, અને પછી આપણે અહીંયા કીધું છે કે આમાં જે છે 7 છે એ 56 અને 63નું શું છે? અહીંયા સામાન્ય અવયવ છે. તેથી અહીંયા આપણે કહી શકીએ છીએ કે 56 અને 63 સહ અવિભાજ્ય સંખ્યાઓ નથી. પછી આપણને અહીંયા બીજી બે સંખ્યા આપેલી છે જેમ કે 80 અને 63. તો એના વિશે આપણે જોઈએ કે સહ અવિભાજ્ય સંખ્યા છે કે નહીં. તો ચાલો આપણે અહીંયા નીચે પહેલાં તો અવિભાજ્ય અવયવીકરણ કરીએ. તો આપણા માટે સંખ્યા છે, એક સંખ્યા છે 80 અને બીજી સંખ્યા છે અહીંયા 63. તો 80ના આપણે અહીંયા અવયવ લઈશું. તો 80ના અવયવ આપણને અહીંયા મળશે. શું આપણે કરીશું? અહીંયા સિમ્પલી 10 × 8 કરીએ. ગુણાકાર કરીએ પહેલાં કે 10 × અહીંયા 8, અને અહીંયા 63માં આપણે કરીશું 7 × 9. ઓકે, તો કરી લઈએ આપણે. તો 10માં શું આવશે? અહીંયા એના અવિભાજ્ય અવયવીકરણ કરવું પડશે. તો 2 × 5 આવશે. પછી 8માં તો તમને ખબર છે કે 2 × 2 × 2 આવી રીતે આપણે 3 વખત કરવું પડશે. તો અહીંયા 2 × 2 × 2. તો આપણું થઈ ગયું 80નું અવિભાજ્ય અવયવીકરણ. પછી આપણે 63નું કરીએ તો 7 અવિભાજ્ય સંખ્યા છે એમના એમ. 9માં અહીંયા આપણે આવશે 3 × 3. તો અહીંયા જો કોઈ પણ આપણો અવયવ કોમન છે તો અહીંયા જો આપણા કયા અવયવ છે? 2 અને 5 છે અવિભાજ્ય. અહીંયા 3 અને 7 છે. તો બંનેમાં કોઈ પણ અવયવ આપણો કોમન એટલે કે સામાન્ય નથી. એટલા માટે અહીંયા આપણે કહી શકીએ છીએ કે 80 અને 63 શું છે? બંને સહ અવિભાજ્ય સંખ્યા છે. તમે અહીંયા લખી શકો છો. નીચે આપણે લખીએ અહીંયા અવિભાજ્ય સહ અવિભાજ્ય સંખ્યાઓ. ઓકે, તમારી બુકમાં પણ અહીંયા એ જ આપેલું છે. તમે અહીંયા જોઈ લો કે અવિભાજ્ય અવયવીકરણ કરેલું છે 80 અને 63નો, અને પછી આમાં લખેલું છે કે કોઈ પણ સામાન્ય અવયવ નથી. તેથી આપણે અહીંયા નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે આ શું છે? અહીંયા સહ અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, આઈડિયા આવી ગયો. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળનો આપણે અહીંયા ટોપિક જોઈએ. તો આગળ આપણને કેટલાક અહીંયા ઉદાહરણ આપેલા છે જેમ કે 40 અને 231. તો ચાલો આપણે નીચે અવિભાજ્ય અવયવીકરણ કરીએ. નીચે 40 અને 231. તો પહેલું આપણું ઉદાહરણ છે અહીંયા 40 માટે અને બીજી સંખ્યા છે 231 માટે. તો 40ના અવયવ આપણે કેવી રીતે પાડીશું? તો પહેલાં આપણે સિમ્પલી આને ગુણાકાર સ્વરૂપે લખી દઈએ કે 10 × 4. તો અહીંયા આપણે લખીશું 10 × 4. 10ના ભાગ પડશે અહીંયા 4. પછી અહીંયા 10ના ભાગ પડશે 2 × 5
અને 4ના ભાગ પડશે અહીંયા 2 ગુણ્યા 2. તમારે ત્યાં સુધી અહીંયા ભાગ પાડવાના છે જ્યાં સુધી છેલ્લે આપણને દરેક અવિભાજ્ય સંખ્યા ના મળે. જેમ કે અહીંયા 2 અને 5 મળ્યા તો શું છે, બંને અવિભાજ્ય સંખ્યા છે. તો આપણું 40નું અવિભાજ્ય અવયવીકરણ થઈ ગયું. પછી આપણે અહીંયા 231નું અવિભાજ્ય અવયવીકરણ કરીએ. તો પહેલાં તો જો અહીંયા સિમ્પલી શું છે, એકમનો અંક અહીંયા 1 છે. તો આ સંખ્યાને આપણે 3 અને 7 વડે સંખ્યા વડે ભાગી શકીશું. પહેલાં તો જો અહીંયા 2 વડે ભાગી શકાય નહીં, કેમ કે શું છે, એકમનો અંક બેકી સંખ્યા નથી. 2, 4, 6, 8 હોય ત્યારે જ અહીંયા 2 વડે ભાગી શકાય. તો આપણે ચલો 231 આપણે 3 વડે ભાગી શકીશું. તો કે હા, મેં હમણાં જ કીધું કે 31 છે એટલે આપણે અહીંયા 3 અને 7 વડે ભાગી શકીશું. 3 વડે ભાગીશું એટલે આપણને અહીંયા 7, એકમનો અંક આપણને 7 મળશે એટલું આપણે અહીંયા સિમ્પલી ખબર છે. તો ચલો આપણે કરીએ કે 231 ભાગ્યા અહીંયા 3. તો અહીંયા 3 સીધે 21 થશે, શેષ 2 વધી, ઉપરથી આપણે અહીંયા 1 ઉતાર્યા, ફરીથી 3 સીધે 21 થયા. આપણને તો એવું લાગતું હતું કે એકમનો અંક 7 મળશે. આ તો એકમ અને દશકનો બંનેનો અંક અહીંયા આપણને 7 મળ્યો. સિમ્પલ આઈડિયા આવી ગયો. તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે જે 231 છે એના આપણે ભાગ પાડ્યા તો આપણને અહીંયા 3 ગુણ્યા 77 છે એ આપણને અહીંયા 231 મળશે. હવે 77ના ભાગ તો તમને સિમ્પલી ખબર છે, 11 ગુણ્યા 7. તો અહીંયા આપણે કરીશું 3 અને અહીંયા 77ના ભાગ 7 ગુણ્યા તમે 11 લખી શકો છો. ઓકે, આઈડિયા આવી ગયો. તો હવે અહીંયા જો અહીંયા આપણા અવિભાજ્ય અવયવ છે 2 અને 5 છે, અહીંયા 3, 7 અને 11 છે, પણ બંનેમાં કોઈ કોમન એટલે કે બંનેમાં કોઈ સામાન્ય અવયવ નથી. તો આ બંને કેવી છે, અહીંયા સહ અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા આપણે લખીશું ઉપર શું છે, સહ અવિભાજ્ય સંખ્યાઓ જે 40 અને 231 છે એ. ઓકે, જો અહીંયા એ લખેલો છે કે 40નું અવિભાજ્ય અવયવીકરણ કરેલું છે, 231નું અવિભાજ્ય અવયવીકરણ કરેલું છે. આનામાં બંનેમાં લખેલું છે કે બંનેમાં કોઈ પણ અહીંયા સામાન્ય અવયવ નથી એટલે 40 અને બંને શું છે, અહીંયા આપણી સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. પછી આપણને અહીંયા બીજું ઉદાહરણ આપેલું છે જેમાં સંખ્યા આપેલી છે 242 અને 195. તો ચલો આપણે એમાં શોધીએ કે બંને સંખ્યા અહીંયા સહ અવિભાજ્ય છે કે નહીં. તો નીચે આપણે શોધીશું બીજું ઉદાહરણ જેમાં કઈ કઈ સંખ્યા હતી અહીંયા ફરીથી આપણે જોઈ લઈએ. 242 અને 195. તો અહીંયા આપણે લખીશું 242 અને બીજી સંખ્યા છે 195. તો 242ને અહીંયા આપણે 2 વડે ભાગી શકીશું. તો શું આપણને અવયવ મળશે? તો અહીંયા આપણે કરીશું સિમ્પલી. ચલો આપણે 2 વડે ભાગીએ. તો જો દરેક બેકી સંખ્યા છે તો 1, 4 અને 1. તો આપણે અહીંયા 141 મળશે. હવે મેં કેવી રીતે ડાયરેક્ટ કર્યું? તો અહીંયા જો તમે 242ને અહીંયા ભાગો, તમે સાઈડમાં અહીંયા ભાગાકાર પણ કરી શકો છો 242 ભાગ્યા 2. પણ જેને ડાયરેક્ટ આવડે એ ડાયરેક્ટ પણ અહીંયા કરી શકે છે કે 2ને ભાગ્યા તો 1 આવશે, 4ને ભાગ્યા તો 2 આવશે, ફરીથી 2ને ભાગ્યા તો 1 આવશે. દરેક અહીંયા બેકી સંખ્યા છે એટલે આપણે અહીંયા ડાયરેક્ટ કરી શકીએ છીએ. પછી તમને 141, હવે તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે તમને અહીંયા 1 થી 20ના વર્ગ, 1 થી 20ના ઘન અને 1 થી 20ના ઘડિયા ખાસ તમને આવડવા જોઈએ. તો અહીંયા 141 શું છે? આ છે 11નો અહીંયા ઘન છે. સોરી, અહીંયા 121 આવશે, મારાથી અહીંયા ભૂલ થઈ ગઈ, 121. ઓકે, તો અહીંયા 4ના ભાગ પડ્યા હતા આપણે અહીંયા 2. તો અહીંયા 2 ગુણ્યા 121 અહીંયા 11નો વર્ગ છે તો 11 ગુણ્યા 11 સિમ્પલી આવશે. તો આ આપણને મળી ગયું અહીંયા અવિભાજ્ય અવયવીકરણ. આઈડિયા આવી ગયો. હવે આપણે અહીંયા 195ના અવયવ પાડીએ. તો 195માં અહીંયા જો એકમનો અંક 5 છે. તો મેં તમને કીધું હતું કે એકમનો અંક 5 અને 0 હોય તો આપણે અહીંયા 5 વડે ભાગી શકીએ છીએ. તો આપણે અહીંયા 2 અને 3 વડે કોઈ પણ ભાગાકાર કરવાની જરૂર નથી, પહેલાં આપણે 5 જ વડે ભાગી લઈએ. તો સિમ્પલી અહીંયા આપણે કરીશું 195 ભાગ્યા 5. તો આપણે અહીંયા સમય બચે તો 5 તરી 15. ઓકે, 19માંથી 15 ગયા તો 4 શેષ વધી, ઉપરથી 5 ઉતાર્યા, 5 9 45 થયા તો 45માંથી 45 ગયા તો અહીંયા 0 શેષ વધી. તો આપણને જે 195 છે એને આપણે અહીંયા 5 ગુણ્યા 39 લખી શકીએ છીએ. પછી 39ના ભાગ તો તમને ખબર છે કે અહીંયા 3 ગુણ્યા 13 થાય. તો 3 પણ અવિભાજ્ય સંખ્યા છે અને 13 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો શું બંનેમાં કોઈ સામાન્ય અવયવ છે? તો અહીંયા 2 અને 11 છે, અહીંયા 3, 5 અને 13 છે. બંનેમાં કોઈ પણ સામાન્ય અવયવ નથી. તો 242 અને 195 છે શું છે? અહીંયા આપણી સહ અવિભાજ્ય સંખ્યા છે. તો ચાલો આપણે લખી દઈએ કે સહ અવિભાજ્ય સંખ્યાઓ. ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું કે બંને સંખ્યા સહ અવિભાજ્ય છે. તો અહીંયા એ જ લખેલું હશે કે આનું પણ અવિભાજ્ય અવયવીકરણ કર્યું, આનું પણ અવિભાજ્ય અવયવીકરણ કર્યું અને છેલ્લે આપણને કીધું કોઈ પણ સામાન્ય અવયવ નથી, એટલા માટે 242 અને 195 સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો બસ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળનો ટોપિક અહીંયા આપણે જોઈએ. તો તમારી બુકમાં શું આપેલું છે? આગળનો ટોપિક અહીંયા છે કે જે એક સંખ્યા છે એ બીજી સંખ્યાથી અહીંયા વિભાજ્ય છે કે નહીં,
કેમ તે તપાસવા માટે અહીંયા અવિભાજ્ય અવયવીકરણનો ઉપયોગ આપણે કરવાનો છે। જેમ કે આપણને સંખ્યા આપેલી હોય કે જે 48 છે એને આપણે અહીંયા 12 વડે ભાગી શકીએ કે નહીં। આપણને સિમ્પલી ખબર છે કે 12ના ઘડિયામાં 48 આવે એટલે આપણે ભાગી શકીએ, પણ હવે આપણે અવિભાજ્ય અવયવીકરણનો ઉપયોગ કરવાનો છે। તો ચલો આપણે અહીંયા કરીએ। તો અહીંયા આપણે લઈશું સંખ્યા કે પહેલું ઉદાહરણ છે 48 અને 12। હું તમને સિમ્પલી સમજાવું કે શું આપણે કરવાનું છે। હવે આપણે સહ અવિભાજ્ય સંખ્યા નથી શોધવાની, આપણે એ શોધવાનું છે કે ભાગી શકાય છે કે નહીં। તો ચલો આપણે અહીંયા સમજીએ। જેમ કે આપણે 48 પહેલાં અવિભાજ્ય અવયવીકરણ કરી લઈએ। તો 48 શું છે, અહીંયા 12 ગુણ્યા 4 છે, 12 ચોક 48 થાય। તો અહીંયા 12ના અવયવ શું મળશે આપણને, 12ને આપણે 4 ગુણ્યા 3 લખી શકીએ। આજે ઉપરના 4 હતા એને આપણે ભાગ પાડીએ તો આપણે અહીંયા 2 ગુણ્યા 2 લખી શકીએ। પછી આપણે આ 4ના ભાગ પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને ઉપરથી આપણે 2 ગુણ્યા 2 ઉતારી લઈએ। તો આ થઈ ગયું 48નું અવિભાજ્ય અવયવીકરણ। અહીંયા 12 છે બાજુમાં બીજી સંખ્યા, તો એને આપણે 4 ગુણ્યા 3 લખી શકીએ। 4ના આપણે ભાગ પાડીએ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3। તો હવે જો તમારી જે પણ નાની સંખ્યા હોય એમાં જે અવયવ છે, જેમ કે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 છે, તો આ તમારા અવયવ મોટી સંખ્યામાં હોવા જોઈએ। જો અહીંયા છે તો કે હા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 છે, 2 વખત 2 પણ છે અને અહીંયા 1 વખત 3 પણ છે। તો અહીંયા તમે કહી શકો છો કે અહીંયા જે છે 48ને અહીંયા 12 વડે ભાગી શકાય છે, તો કે હા અહીંયા ભાગી શકાય છે। તમારે આવી રીતે અહીંયા શોધવાનું છે। તમારી બુકમાં ઘણા બધા ઉદાહરણ આપેલા છે, ચાલો આપણે અહીંયા ગણતરી કરીએ। જેમ કે આપણને આપેલું છે કે જે 168 છે અહીંયા 12 વડે વિભાજ્ય છે કે નહીં। તો આપણે બંનેનું અહીંયા અવિભાજ્ય અવયવીકરણ કરીએ અને જે નાની સંખ્યા છે 12 એના દરેક અવયવ જો અહીંયા 168માં આવે છે તો આપણે વિભાજ્ય છે। તો ચાલો આપણે અહીંયા નીચે કરીએ કે બીજું ઉદાહરણ 168 અને 12 માટે। તો 168ને આપણે શું લખી શકીએ, અહીંયા પહેલાં તો આપણે જો એકમનો અંક 8 છે, બેકી સંખ્યા છે, તો આપણે અહીંયા 2 વડે ભાગી શકીએ। તો શું આવશે, 2 વડે ભાગીએ, તમે સાઈડમાં અહીંયા ભાગાકાર કરી શકો છો। બાકી જો 160ના અડધા થશે 80 અને 8ના અડધા 4, તો 80 ને 4 84। તો અહીંયા આપણે લખી શકીશું સિમ્પલી 2 ગુણ્યા અહીંયા 84। પછી 84માં શું થશે કે આને પણ હજુ આપણે 2 વડે ભાગી શકીશું કે 42 થશે, 42ના ભાગ આપણે 21 થશે। તો આપણે સિમ્પલી અહીંયા 21 ગુણ્યા 4 લખી દઈએ। ચલો આપણે કરીએ અહીંયા કે 2 ગુણ્યા અહીંયા જે 84ના ભાગ છે એને આપણે અહીંયા 4 ગુણ્યા 21 લખી શકીએ। 21 ચોક 84 થાય, તો ઓકે લખી દીધા। તો હવે આપણે અહીંયા 2 તો એમનેમ આવશે, 4ના ભાગ આપણે પડશે અહીંયા 2 ગુણ્યા 2 અને અહીંયા 21ના ભાગ પડશે અહીંયા 3 ગુણ્યા 7। પછી આપણે અહીંયા 12ના ભાગ પડીએ તો 12ના ભાગ તો તમને ખબર છે આપણે ઉપર કર્યા છે કે 4 તરી 12 થાય, 4ના ભાગ પડશે અહીંયા 2 ગુણ્યા 2 અને છેલ્લે અહીંયા 3। તમારે આમાં ખાસ ચેક કરી લેવાનું છે કે છેલ્લે તમારે દરેક અવિભાજ્ય સંખ્યા આવી જોઈએ। જો ઉપર પણ અવિભાજ્ય સંખ્યા નથી તો એને અવિભાજ્ય સંખ્યામાં અહીંયા ફેરવો। તો આમાં જો 12ના અવયવ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, તો અહીંયા 2 વખત 2 અને આ 3 તમારા આમાં છે 168માં છે, તો કે હા અહીંયા તમારા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 છે। તો આ તમારે જે છે 168ને અહીંયા તમે 12 વડે ભાગી શકો છો, તો કે હા અહીંયા ભાગી શકાય છે। તો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો। હજુ આપણે અહીંયા તમારી બુકમાં એક ઉદાહરણ આપેલું છે, એ જ આપણે અહીંયા ગણી લઈએ તો તમારો કોન્સેપ્ટ અહીંયા વધારે ક્લિયર થાય। તો શું ઉદાહરણ છે કે અહીંયા જે 75 છે એને 21 વડે જે છે વિભાજ્ય છે કે નહીં। તો ચાલો આપણે બંનેનું અવિભાજ્ય અવયવીકરણ કરીએ અને જે નાની સંખ્યા છે 21 એના અવયવ અહીંયા 75માં આવે છે કે નહીં એ આપણે અહીંયા ચેક કરવાનું છે। તો અહીંયા આપણે નીચે કરીશું ત્રીજું ઉદાહરણ 75 અને 21 માટે। તો 75માં શું આવશે, 25 તરી 75 થશે। પહેલાં આપણે ગુણાકાર કરી લઈએ, 25 ગુણ્યા 3। હવે 3 તો અવિભાજ્ય સંખ્યા છે પણ 25 હજુ વિભાજ્ય સંખ્યા છે, તો 25ના અવયવ પડશે 5 ગુણ્યા 5 અને સાઈડમાં ગુણાકારમાં અહીંયા 3। પછી આપણે 21ના અવયવ કરીએ તો 3 ગુણ્યા 7, તો 3 અને 7 બંને અવિભાજ્ય સંખ્યા છે, તો એના કોઈ પણ આગળ અવયવ પડશે નહીં। હવે અહીંયા જો ઓકે તમારું 3 તો આવી ગયું કે 3 21માં છે, તો અહીંયા 75માં પણ 3 છે। હવે અહીંયા 21માં 7 છે પણ 75માં ક્યાંય પણ અહીંયા 7 નથી। તો આ બંને સંખ્યા જે છે એટલે કે 75 છે એ 21 વડે અહીંયા વિભાજ્ય નથી, તો કે એનો આન્સર આવશે ના, વિભાજ્ય છે તો કે ના। જો અહીંયા એ જ કરેલું છે કે તમે અહીંયા જોશો કેમ કે 75ના અવયવ પાડેલા છે, 21ના અવયવ પાડેલા છે અને તમને અહીંયા આગળ આપેલું હશે આ તે અહીંયા 21નો અવિભાજ્ય અવયવ છે પણ અહીંયા 75નો અવયવ નથી, એટલા માટે જે 75 છે એ 21 વડે અહીંયા વિભાજ્ય નથી। તમારો આન્સર તમને મળી ગયો। જો અહીંયા છે
જે 7 અહીંયા 21માં છે પણ 75માં નથી. તો બસ ખ્યાલ આવી ગયો કે તમારા અવયવ લેવાના છે અને નાની સંખ્યાના તમારા દરેક અવયવ છે મોટી સંખ્યામાં આવવા જોઈએ. એક પણ અવયવ નથી આવતો તો એના વડે વિભાજ્ય નથી. અને આગળ આપણે અહીંયા કોન્સેપ્ટ શીખ્યા હતા જે અવિભાજ્ય સંખ્યાવાળો કે તમારો એક પણ અવયવ કોમન છે તો એ અવિભાજ્ય સંખ્યા નથી અને કોમન નથી કોઈ પણ એક પણ કોમન નથી તો એ શું છે અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. તો ચલો આપણે આગળ વધીએ અને આગળનો અહીંયા આપણે ટોપિક જોઈએ. તો તમારી બુકમાં અહીંયા બીજું એક ઉદાહરણ આપેલું છે જેમ કે આ જે છે શું 42 અહીંયા 12 વડે વિભાજ્ય છે કે નહીં. તો તમને સિમ્પલી ખબર જ છે કે 12 36 થાય, 12 ચોક 48 થાય. 12ના ઘડિયામાં ક્યારે પણ 42 આવતા નથી એટલે વિભાજ્ય નથી. પણ આપણે એવી રીતે નથી કરવાનું, અહીંયા આપણે અવિભાજ્ય અવયકરની રીતે આપણે કરવાનું છે. તો અહીંયા આપણે લખીશું કે સંખ્યા 42 અને બાજુમાં અહીંયા લખીશું સંખ્યા 12. તો 42ને આપણે શું લખી શકીએ અહીંયા 6 × 42 થાય. તો અહીંયા ગુણાકાર કરીશું 6 × 7, 6ના અવયવ પડશે 2 × 3 અને 7 તો અવિભાજ્ય સંખ્યા છે તો એમને 12ના અવયવ પડશે 4 × 3, 4ના અવયવ 2 × 2, 3 તો અવિભાજ્ય સંખ્યા છે તો એમને અહીંયા જો તમારું જે 2 × 3 છે અહીંયા પણ 2 × 3 છે, અહીંયા પણ 2 × 3 છે પણ અહીંયા 7 છે અને અહીંયા 2 છે એટલે કે અહીંયા 12માં 7 નથી અને અહીંયા જે છે 42માં ફરીથી અહીંયા 2 નથી. તો તમારા બધા જે અવયવ છે જેમ કે જે નાની સંખ્યા છે 12ના અવયવ શું છે અહીંયા 2 × 2 2 વખત અને 3 એક વખત. તો અહીંયા 2 એક જ વખત છે, 3 પણ છે પણ 2 2 વખત નથી. તો આ વિભાજ્ય નથી. 42 છે એ 12 વડે વિભાજ્ય નથી. ખ્યાલ આવી ગયો. જો અહીંયા એ જ લખેલું છે તમે અહીંયા વાંચો કે અવિભાજ્ય અવયકરણ કરેલું છે 42 અને 12નું અને પછી અહીંયા એ લખેલું હશે કે બધા જ અવયવ જે 12ના અવિભાજ્ય અવયકરણ કર્યું એમાં જે બધા જ અવયવ છે 42માં અહીંયા સમાયેલું નથી. એટલા માટે અહીંયા આપણે કહી શકીએ જેમ કે અહીંયા જો 12માં અહીંયા 2 વખત 2 આવે છે એટલે કે 2 વાર આવે છે 2 × 2 પણ અહીંયા 42માં ફક્ત એક જ વાર આવે છે. એટલા માટે એનો અર્થ એ થાય છે કે જે 42 છે એ 12 વડે અહીંયા વિભાજ્ય નથી. તો બસ અહીંયા આપણો કોન્સેપ્ટ પૂર્ણ થઈ ગયો. એની સાથે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. જે આગળ આ પેજ ઉપર છે 122 પર અહીંયા વિચારો અને શોધો એની આપણે ગણતરી આગળના લેક્ચરમાં કરીશું. તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ઘણી શીખવા મળે. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં. આગળનું જે વિચારો અને શોધો છે એના દાખલા સાથે આગળના લેક્ચરમાં આપણે અહીંયા ગણતરી કરીશું.